નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણો છે એમનો છે આપણે અભ્યાસ કરીશું. તો દ્રાવણ તમે ધોરણ 10 થી 11 માં પણ છે તમે દ્રાવણો વિશેના છે એ અભ્યાસ કરેલો છે. તો આપણી આસપાસમાં ઘણી એવી વસ્તુ છે, ઘણી એવી ચીજ વસ્તુઓ છે જે મિશ્રણ સ્વરૂપે હોય. બે પદાર્થનું મિશ્રણ હોય, ત્રણ પદાર્થનું મિશ્રણ હોય, બરાબર. કોઈ શુદ્ધ પ્રમાણમાં, અતિ શુદ્ધ પ્રમાણમાં છે એ બહુ ઓછું જોવા મળતું હોય છે, કારણ કે કોઈ પણ બે કન્ટેન્ટ તમને એમાં જોવા મળતા જ હોય છે. તો એમાંના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો તમારી બુકમાં બ્રાસ એટલે કે પિત્તળ એ છે બે ધાતુઓનું મિશ્રણ છે, જર્મન સિલ્વર છે. તો આ પ્રકારે જે સમાન મિશ્રણ દ્વારા, સમાન મિશ્રણની ડેફિનેશન તમને ધ્યાનમાં છે, સમાન મિશ્રણ દ્વારા જે સંયોજન બને છે તો એવા જે દ્રાવણો જે છે, સમાન મિશ્રણ છે, વિષમાન મિશ્રણ છે, એમનો અભ્યાસ. ત્યાર પછી એક ફ્લોરાઇડ આયનની તમને માત્રા આપેલી છે કે જો ફ્લોરાઇડ આયન 1 ppm થી હોય, 1 ppm થી વધારે તો છે શું કરે છે, તો કે પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા જો વધતી જાય તો શું થાય, તો કે એ દાંતનું ખવાણ છે શરૂ કરી દે છે, કે ટીથ જે છે એ આપણા શું થાય છે, તો કે ખવાઈ જાય છે, બરોબર. તો આ પ્રકાર આવા જે દ્રાવણો જે છે, અમુક એની સાંદ્રતા, એમના ઉપર લાગતું પ્રેશર, બરોબર, તો એમનો અભ્યાસ છે આપણે દ્રાવણો અંતર્ગત કરવાનો છે. એ પછી સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ, આમનો તમે અભ્યાસ છે કરેલો છે ભૂતકાળમાં. સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ. તો સમાન મિશ્રણ એટલે શું છે, તો કે એકીકૃત થઈ જાય. શું થઈ જાય? આખું દ્રાવણ જે છે એ એકીકૃત થઈ જાય. બે કોઈ સોલ્યુશનને મિક્સ કરવાથી દ્રાવણ છે એકીકૃત થઈ જાય, એટલે કે એક ફેઝસ જોવા મળશે. શું જોવા મળશે? એક ફેઝસ છે એમાં જોવા મળશે. પરંતુ વિષમાંગ મિશ્રણમાં કેવું થશે? વિષમાંગ મિશ્રણમાં બે ફેઝ છે જોવા મળશે. ખાંડ અને પાણીનું મિશ્રણ જો એક પ્રકારે સમાન છે, જ્યારે રેતી અને પાણી એ મિશ્ર થતા નથી, બરોબર, એકબીજામાં મિશ્ર નથી થતા. તો એમાં બે ફેઝ જોવા મળશે, સોલિડ ફેઝ જોવા મળે છે અને લિક્વિડ ફેઝ જોવા મળે છે. એટલે એને વિષમાંગ મિશ્રણ છે એ કહેવાય. શું કહેવાય એને? વિષમાંગ મિશ્રણ છે એને કહેવામાં આવે છે. તો એવા કેટલાક દ્રાવણોના પ્રકાર છે એ તો જોયું આપણે. સોલિડ લિક્વિડ, સોલિડ સોલિડ, ગેસ લિક્વિડ, ગેસ સોલિડ, આવા પ્રકારના જે રચાય છે દ્રાવણ, એમનો છે આપણે અભ્યાસ છે કરવાનો છે, બરોબર. તો એમાંના કેટલાક દ્રાવણોના પ્રકાર આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ દ્રાવણોના પ્રકારોમાં વાયુમય દ્રાવણ. વાયુમય દ્રાવણ, વાયુમય દ્રાવણ. તો વાયુમય દ્રાવણો એ જોઈએ તો બે દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક તો તમને ધ્યાનમાં જ છે કે પાણી છે એમાં ખાંડ ઓગાળીએ તો પાણી છે એઝ અ દ્રાવક છે, સોલ્વન્ટ છે, અને ખાંડ છે એને શું કરીએ છીએ આપણે? એઝ અ સોલ્યુટ લઈએ, એટલે કે દ્રાવ્ય તરીકે લઈએ. શેના તરીકે લઈએ છીએ? દ્રાવ્ય તરીકે છે આપણે એને લઈએ છીએ. ધ્યાનમાં આવ્યું કે દ્રાવક અને દ્રાવ્ય. તો દ્રાવ્ય પણ વાયુ છે અને દ્રાવક પણ વાયુ છે, એટલે કે વાયુ વાયુનું મિશ્રણ, ગેસ, કોઈ પણ બે ગેસનું મિશ્રણ છે આપણે કરવાનું છે. તો એને વાયુમય દ્રાવણો છે
કહેવાય. તો એવું કયું મિશ્રણ છે? આમ તો તમે જોવો તો આપણી આસપાસ ઘણા એવા મિશ્રણ છે એ રહેલા છે કે જે છે વાયુ વાયુનું મિશ્રણ છે બતાવે છે. આમ જોવો તો તમે એ આપણી આસપાસની હવા તો એ શું છે? એક પ્રકારનું મિશ્રણ છે, સમાન મિશ્રણ છે. કારણ કે એમાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, બીજા અન્ય વાયુઓ પણ છે એ માઇનર પ્રમાણમાં રહેલા છે. આનું એક્ઝામ્પલ જોઈએ ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ વાયુ. ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ છે એ આપણને આમાં મળે છે. ત્યાર પછી દ્રાવક તરીકે આપણે શું રાખશું? એઝ યુઝ્યુઅલ વાયુ રાખશું. એટલે કે ગેસ ફોર્મ જ છે આપણે એઝ એ દ્રાવક તરીકે રાખશું. સોલ્વન્ટ છે આપણે વાયુ રાખશું. અને દ્રાવ્ય ચેન્જ કર્યું. પહેલા આપણે વાયુ એડ કર્યો તો હવે છે શું કરીશું? એડ પ્રવાહી. બરોબર? વાયુ અને પ્રવાહી. તો આ પ્રકારનું જે દ્રાવણ મળશે આ કયા પ્રકાર કોણ મિશ્રણ છે? તો નાઇટ્રોજન અને ક્લોરોફોર્મ. નાઇટ્રોજન અને ક્લોરોફોર્મ. તો પ્રવાહી વાયુમાં નાઇટ્રોજન અને ક્લોરોફોર્મ છે એમનું મિશ્રણ છે એ કહી શકાય નાઇટ્રોજન વાયુ સાથે કરેલું પ્રવાહી મિશ્રણ. એટલે નાઇટ્રોજન અને ક્લોરોફોર્મનું મિશ્રણ. ક્લોરોફોર્મ છે એ એઝ એનેસ્થેટિક કમ્પોનન્ટ તરીકે વપરાય છે. બરોબર? કે કોઈ પણ ઓપરેશન દરમિયાન છે એમને છે વ્યક્તિને બેશુદ્ધ કરવા માટે છે એનો ઉપયોગ થતો હોય છે. તો નાઇટ્રોજન અને ક્લોરોફોર્મનું મિશ્રણ એ જે છે પ્રવાહી અને વાયુ એ તરીકે છે આપણને મળે છે. બરોબર? ત્યાર પછી છે ઘન અને વાયુ. બીજું કયું મિશ્રણ છે? ઘન અને વાયુ. એ જ રીતે આપણે વાયુ છે એડ કરીએ તો આમાં નાઇટ્રોજનનું કપૂર. નાઇટ્રોજનનું આપણે કપૂરમાં છે શું કરીએ છીએ? અધિશોષણ કરીએ છીએ. આ ઉપરાંત પેલેડિયમ જે છે એનું હાઇડ્રોજન વાયુ છે પેલેડિયમ શું કરે છે? હાઇડ્રોજનને પોતાના ઉપર અધિશોષિત છે કરે છે. તો એ પ્રકારે ઘણા બધા છે એ એક્ઝામ્પલ લઈએ કે અહીંયા આપણે આ નાઇટ્રોજનનું છે એકમાં કપૂરમાં છે આપણે સોલ્યુશન છે જોયેલું છે. ત્યાર પછીનું આ ત્રણ પ્રકારના સોલ્યુશન જોયા. હવે જોઈએ આપણે વાયુમય દ્રાવણો જોયા. પહેલું વાયુમય દ્રાવણો કે જેમાં આપણે વાયુ એઝ એ દ્રાવક તરીકે લેતા હતા. હવે છે પ્રવાહી દ્રાવણો છે એ જોઈએ. પ્રવાહી દ્રાવણો તો સૌપ્રથમ વાયુ અને પ્રવાહી. પ્રવાહીમાં શું કરશું આપણે? વાયુને છે એડ કરવાનો છે. તો તમે ક્યાંય તહેવાર કે કોઈ એવા પ્રસંગો હોય એ દરમિયાન પેલા સોડા વેચનાર લોકો જે છે એ શું કરે છે તો કે બોટલ હોય એમાં વાયુ છે એ એડ કરે છે પાણીની બોટલમાં. તો એ છે એ એક પ્રકારે આનું ઉદાહરણ છે કે એ શું કરે છે? વાયુ અને પ્રવાહીનું છે એ મિશ્રણ છે કરે છે. તો પાણીમાં દ્રાવ્યિત રહેલ ઓક્સિજન આમાં છે આપણે જોયું એક્ઝામ્પલ તરીકે છે આપણે એને લઈ શકીએ કે પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન. જે છે સમગ્ર જળ સૃષ્ટિ
એના માટે છે એ આશીર્વાદ રૂપ છે, વરદાન રૂપ છે, કારણ કે જો પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય ન થાય તો જે કઈ પેલા જળચર પ્રાણીઓ છે એમને છે એ ઓક્સિજન મળે. ત્યાર પછી છે પ્રવાહી અને ઇમલ્ઝન પણ કહેવાય છે. પ્રવાહી કે ઇથેનોલ ને પાણીમાં દ્રાવ્ય કરીએ, એમાં દ્રાવ્ય કરીએ ઇથેનોલ ને. ઇથેનોલ ને પાણીમાં દ્રાવ્ય કરીએ. તો પ્રવાહી દ્રાવણોમાં વાયુ પ્રવાહી અને પ્રવાહી કે ઇથેનોલ છે પાણીમાં દ્રાવ્ય થઈ જાય, પાણી છે એને આપણે યુનિવર્સલ સોલ્વન્ટ માનીએ છીએ. કેવો માનીએ છીએ? યુનિવર્સલ સોલ્વન્ટ. ઇથેનોલ પણ એક સારો સોલ્વન્ટ છે. ઇથેનોલ છે મોટાભાગે ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે રહેલી છે, તો ફાર્માસ્યુટિકલ કંપની ઇથેનોલમાં આલ્કોહોલિક સોલ્યુશન છે એમાં કેમિકલ યુનિટમાં પણ છે એ યુઝ થતા હોય, તો ઇથેનોલ પણ છે એ જે સોલ્વન્ટ છે એ યુઝ થાય છે. ત્યાર પછી છે ઘન અને પ્રવાહી. તો ઘન અને પ્રવાહી વાળું મિશ્રણ જોઈએ તો ઘન અને પ્રવાહીમાં ઘન પ્રવાહી ગ્લુકોઝ અને પાણી. ગ્લુકોઝ અને પાણી. તો ગ્લુકોઝ ને આપણે પાણીમાં મિશ્રિત કરીએ છીએ. D+ ગ્લુકોઝ તમારે એક સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં એના વિન્યાસ છે ભણવામાં આવશે, બરોબર? તો સોલિડ કમ્પોનન્ટ છે આપણે શેમાં ડિઝોલ્વ કરીએ છીએ? પ્રવાહીમાં. ખાંડનું ઉદાહરણ પણ લઈ શકો, મીઠાનું પણ ઉદાહરણ છે લઈ શકો. કે જે છે ઘન પ્રવાહી ગ્લુકોઝ અને પાણીનું મિશ્રણ છે, ઘન પ્રવાહીના જે સોલ્યુશન છે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીના ત્રીજો પ્રકાર છે એ જોઈએ તો ઘન દ્રાવણ. દ્રાવણમાં વાયુ ઘન એ ઘન જોઈએ. ઘન પદાર્થ ઉપર આપણે શું કરવો છે? વાયુને અધિશોષિત કરવો છે. શું કરશું? વાયુને આપણે અધિશોષિત કરવો છે. તો એને અધિશોષિત કરવો છે. પેલેડિયમ મેટલ છે એના ઉપર આપણે હાઇડ્રોજન વાયુનું અધિશોષણ છે કરી શકીએ. પેલેડિયમ મેટલ છે એના ઉપર શેનું અધિશોષણ કરશું? હાઇડ્રોજન વાયુ, જે છે આ પ્રકારના ઘન દ્રાવણો છે એ આપે છે. ઘન દ્રાવણ વાયુ ઘન, પેલેડિયમ પર હાઇડ્રોજનનું અધિશોષણ. પેલેડિયમ પર છે હાઇડ્રોજનનું અધિશોષણ. તો એ ઘન દ્રાવણ તરીકે છે એ ઉપયોગી બને છે. ત્યાર પછી છે પ્રવાહી ઘન. પ્રવાહી ઘન તમે એમાલ્ગમ નામ સાંભળ્યું છે? શું નામ સાંભળ્યું છે? એમાલ્ગમ. તો એમાલ્ગમ છે એ શું છે? તો કે એમાલ્ગમ છે એ બીજું કંઈ નહીં પરંતુ એ સોડિયમ સાથે પારાને મિક્સ કરવામાં આવે. સોડિયમ સાથે પારાનું મિશ્રણ. તો આને સરંજ તરીકે ઓળખવામાં આવે. સરંજ અથવા
અરે સોરી અને એમાલ્ગમ, હા એમાલ્ગમ છે તો ઝિંક એમાલ્ગમ હોય, સોડિયમ એમાલ્ગમ હોય કે જ્યારે મર્ક્યુરી પારા સાથે જે કોઈ સોલ્યુશન બને એને એનું એમાલ્ગમ છે, એમાલ્ગમ નામ આપવામાં આવે. તો એ એમાલ્ગમ સોલ્યુશન છે પ્રવાહી ઘનથી જે આપણે બનાવીશું. ત્યાર પછી છે ઘન ઘન. જે બધી મિશ્ર ધાતુઓ છે તો એ એવું છે તો કે બધું ઘન ઘનનું મિશ્રણ છે. ઘનમય દ્રાવણ છે એક પ્રકારનું, એવું છે ઘન દ્રાવણ. તો એનું સમાન મિશ્રણ બનાવે છે. બ્રાસ છે, જર્મન સિલ્વર છે. આ બધું તમે આગળ મેં તમને એક્ઝામ્પલ તરીકે છે આપ્યું છે. તો એ જે છે ઘન દ્રાવણ ઘન ઘન બનાવે તો એનું એક સમાન મિશ્રણ બને છે. શું બને છે? સમાન મિશ્રણ બને છે. તો એ સમાન મિશ્રણ બને છે અને એમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ ગોલ્ડ. ગોલ્ડ નું લઈ શકીએ. એ સિવાયની ઘણી મેટલો જે છે એકબીજામાં મિશ્ર થતી હોય એવું છે લઈ શકીએ. બ્રાસ છે એમ. તો જે ઘનનું જે મિશ્રણ જે છે ઘનનું ઘન સાથેનું મિશ્રણ ગોલ્ડ છે એમાં કોપર ઉમેરવામાં આવે. ગોલ્ડનું કોપર સાથે ગોલ્ડનું કોપર સાથે મિશ્રણ. બરોબર. તો ગોલ્ડનું કોપર સાથે મિશ્રણ છે બનાવવામાં આવે. તો ગોલ્ડ ગોલ્ડમાં કોપર શું કામ ઉમેરવામાં આવે? એ થોડોક નોલેજેબલ પ્રશ્ન છે અને તમને ધ્યાનમાં પણ છે. આઈ થિંક ઘણા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં હશે કે જે આની પ્યોરિટી ગોલ્ડની પ્યોરિટી છે કેરેટમાં માપવામાં આવે છે. એમાં માપવામાં આવે છે કેરેટમાં. 24 કેરેટ મીન્સ કે પ્યોર ગોલ્ડ હોય છે. કેવું હોય છે? પ્યોર ગોલ્ડ. તો એમાં એ પ્યોર ગોલ્ડ છે એકદમ મૃદુ હોય છે. જો હવે એની અંદર એને જો પ્યોર પ્રમાણમાં એના ઘરેણા બનાવવામાં, એના ઓર્નામેન્ટ્સ બનાવવામાં આવે તો એવું થાય તો કે એને થોડુંક પણ પ્રેશર આપવાથી એ છે એ એનો આકાર છે બદલી નાખે. એટલી મૃદુ ધાતુ જેવી સોડિયમ જે છે, સોડિયમને તમે જેવી પ્રેસ કરો તો એ છે એકદમ દબાઈ જતી હોય. એને ચક્કુ વડે કાપી પણ શકાય. બરોબર. તો એ જે ધાતુ જે છે એ ધાતુને આપણે જે સોડિયમ જે છે ગોલ્ડ છે ગોલ્ડને છે એને મજબૂત બનાવવા માટે આપણે શું કરીએ છીએ તો કે એમાં થોડો કોપરનો પોર્શન અથવા તો સિલ્વર ચાંદીનો પોર્શન છે ઉમેરવામાં આવે. બરોબર. શું કામ? કારણ કે જો ઈ નો ઉમેરે તો ગોલ્ડની મજબૂતાઈ રહેતી નથી. તો ગોલ્ડની મજબૂતાઈ વધારવા માટે આ પ્રકારનું ઘન દ્રાવણ છે ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી રોઝ ગોલ્ડ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જેમાં કોપરનો પોર્શન છે બહુ વધારે પડતો હોય કે 80% કે 18 કેરેટ ગોલ્ડ સાથે છે એ કોપર છે મિશ્રિત કરવામાં આવતું હોય છે. તો એ 18 કેરેટ ગોલ્ડ પણ છે અત્યારે મળે છે. તો આ પ્રકારે દ્રાવણોના પ્રકાર છે. વાયુમય દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવણ. બરાબર. આ દ્રાવણો આ કોષ્ટકમાંથી વિધિન 1 થી 2 માર્કના ક્વેશ્ચન છે, 1 માર્કના ક્વેશ્ચન છે આવતા હોય છે. બરાબર. તો આ કોષ્ટક છે આપણને 1 માર્કના ક્વેશ્ચનમાં છે ઉપયોગી છે. આ સિવાય તે આગળ પણ છે આપણને ઘણી જગ્યાએ ઉપયોગી થશે. ત્યાર પછી છે દ્રાવણની સાંદ્રતા અથવા તેની અભિવ્યક્તિ. સાંદ્રતા અથવા તો અભિવ્યક્તિ છે કહેવામાં આવે. તો દ્રાવણની સાંદ્રતાની
અભિવ્યક્તિ છે એ જોઈએ તો સાંદ્રતાની અભિવ્યક્તિ ઘણા પ્રકારે થઈ છે. મોલારિટી, નોર્માલિટી, મોલન્સ, મોલાલિટી, ફોર્માલિટી, ત્યાર પછી દળથી ટકાવારી, કદથી ટકાવારી, આ બધા એના એક્સપ્રેશનના એને કઈ રીતના યુટિલાઇઝ કરવી છે, કયા ક્ષેત્રમાં કરવી છે યુટિલાઇઝ, એના આધારે છે ઉપયોગ કરવામાં આવે. સૌપ્રથમ તો સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ એ જોઈએ. તો સાંદ્ર દ્રાવણ કોને કહેવાય? કોન્સન્ટ્રેટ દ્રાવણ. ત્યાર પછી બીજું છે મંદ દ્રાવણ છે. તો સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ. તો સાંદ્ર દ્રાવણ એવું છે કે જેમાં દ્રાવ્યનું પ્રમાણ કેવું છે? વધારે છે. મંદ દ્રાવણ છે જેમાં દ્રાવકનું પ્રમાણ વધારે અથવા તો પાણીનું પ્રમાણ વધારે એમ કહીએ. દ્રાવકનું પ્રમાણ વધારે જેને મંદ દ્રાવણ છે કહેવાય. દ્રાવ્યનું પ્રમાણ વધારે અને દ્રાવકનું પ્રમાણ છે એ વધારે છે તે કહી શકાય. તો સાંદ્ર દ્રાવણ તમે જોયું H2SO4 નું આપણે સાંદ્ર દ્રાવણ જોયું H2SO4 સાંદ્ર H2SO4 જોઈએ તો જેમાં છે 98 કે 98-97% જેટલો તો ફક્ત એમાં એસિડનો પોર્શન હોય અને બાકી બધો પોર્શન છે પાણીમાં હોય 2%. બરોબર. તો આ પ્રકારે એ વધારે પડતું સાંદ્ર થયું એટલે કે એમાં કોન્સન્ટ્રેટ એની જે એસિડની કોન્સન્ટ્રેશન છે કેવું છે તો કે વધારે છે. હવે મંદ દ્રાવણ જોઈએ. માની લો કે HCl નું મંદ દ્રાવણ છે તો HCl નું મંદ દ્રાવણ કરવું તો અમુક લેવલ સુધી જ એમાં એસિડનો પ્રોપોર્શન હશે, બાકી તેમાં બધું શું છે તો કે પાણી જ હશે. બાકી શું હશે એમાં પાણીનો પોર્શન છે હશે. તેવા દ્રાવણને મંદ દ્રાવણ છે. બંને દ્રાવણનો ઉપયોગ લેબોરેટરીમાં બંને દ્રાવણનો ઉપયોગ છે થતો હોય છે. તો સાંદ્રતાની અભિવ્યક્તિ છે એ ઘણી પ્રકારની મેથડથી થઈ શકે છે. તેમાં પહેલું છે દળથી ટકાવારી. એટલે કે દળથી ટકાવારી એ શું છે તો કે એમાં જે પદાર્થ છે કોઈ બે પદાર્થનું મિશ્રણ બનાવો છો. માની લો તમે ગ્લુકોઝનું પાણી બનાવ્યું, તેમાં ગ્લુકોઝ કેટલા દળથી નાખવામાં આવ્યો, પદાર્થ કેટલા દળથી છે એનું મહત્વ છે. એના કદથી કાઈ લેવા દેવા નથી, એટલે કે દ્રાવકના કદથી કાઈ લેવા દેવા નથી. બરોબર. તો દળથી ટકાવારી કે જેમાં પદાર્થના દળને છે એ નોટ કરવામાં આવે છે. એમનું આપણને એક ઇક્વેશન આપેલું છે ઘટકના દળ is equal to દ્રાવણમાંના ઘટકનું દળ ગુણ્યા 100. એટલે કે દ્રાવણમાં જે ઘટકો રહેલા છે એનું દળ અને દ્રાવણનું કુલ દળ. દ્રાવણમાંના ઘટકનું દળ એટલે કે તમે મીઠાનું પાણી બનાવો છો તો એમાં ઇનિશિયલ નો કેટલો પોર્શન છે, બરોબર. પછી સોલ્યુશન આખું બનાવો, મીઠાનું દ્રાવણ બની ગયું પછી હવે એમાં કેટલો એનું કેટલું દળ છે, એનો કુલ દળ છે આપણે કેલ્ક્યુલેશન નીચે લઈશું છે અને દ્રાવણમાંના ઘટકનું દળ છે મલ્ટીપ્લાઈડ બાય 100. તો આ પ્રકારે આપણને ઘટકના દળ પર્સન્ટેજ મળે છે. શું મળે છે? ઘટકના દળ પર્સન્ટેજ છે મળે છે. માની લો કે તમને એક એક્ઝામ્પલ આપેલું છે એમાં 10% દળથી ગ્લુકોઝનું દ્રાવણ લીધું છે.
10% દળથી શું કીધું છે ગ્લુકોઝનું દ્રાવણ તો એ ગ્લુકોઝનું દ્રાવણ કીધું છે એનો મતલબ એવો કે એમાં 10 ગ્રામ ગ્લુકોઝ અને 90 ગ્રામ પાણી રહેલું છે 10 ગ્રામ ગ્લુકોઝ અને 90 ગ્રામ છે એ શું રહેલું છે તો કે પાણી છે એ રહેલું છે એટલે એનું ટોટલ સોલ્યુશન છે એ કેટલું થાય છે તો કે ટોટલ સોલ્યુશન છે એનું 100 થઈ જાય કેટલું થઈ જાય તો કે એનું 100 ml બે મિક્સ થઈને કેટલું થાય છે 100 ml એટલે 10 ગ્રામ ગ્લુકોઝ અને 90 ગ્રામ છે પાણી છે તો આ પ્રકારે ઘટકના દળ percentage છે એ આપણે નોટ કરી શકીએ કે દ્રાવણમાંના ઘટકનું દળ અને એના છેદમાં છે દ્રાવણનું કુલ દળ આનાથી છે આપણને એના ઘટક percentage છે એ આપણને મળે છે બરોબર એ સિવાય જે અમુક પ્રકારના સાંદ્રતા જે દર્શાવેલી હોય માની લો કે સોડિયમ હાઇપોક્લોરાઇટ એક એક્ઝામ્પલ આપેલું છે તમારી બુકમાં NaOC સોડિયમ હાઇપોક્લોરાઇટ સોડિયમ હાઇપોક્લોરાઇટ એટલે કે બ્લીચિંગ એજન્ટ આમ તો આનું મુખ્ય કાર્ય જે રહેલું છે એ છે એ પાણીનું શુદ્ધિકરણ પાણીનું શુદ્ધિકરણ છે કરે બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે જેના તરીકે બ્લીચિંગ એજન્ટ તરીકે છે એ વપરાય છે બરોબર તો આ પ્રકારે સોડિયમ હાઇપોક્લોરાઇટ નું 3.54 ગ્રામ તો 3.54 ગ્રામ જે સોડિયમ હાઇપોક્લોરાઇટ છે એને 3.54 ગ્રામ અને બાકીનો જે બધો પોર્શન છે એ પાણીનો રહેલો છે બાકીનો કેટલો શું રહેલો છે પાણીનો પોર્શન છે એ રહેલો હશે પાણીનો પોર્શન છે એ રહેલો તો એ જે છે એ સોડિયમ હાઇપોક્લોરાઇટ 96.46 જેટલો પોર્શન પાણીનો છે એમાં રહેલો હોય છે સોડિયમ હાઇપોક્લોરાઇટ નું દ્રાવણ તો આ જો એનો પોર્શન વધારવામાં આવે આ પોર્શન એનો આપણે 3.54 છે એની જગ્યાએ આપણે એને કરી નાખીએ 5 ગ્રામ તો છે એ દ્રાવણ કેવું થાય વધારે પડતું સાંદ્ર છે બનશે વધારે પડતું શું બને સાંદ્ર છે અત્યારે સોડિયમ હાઇપોક્લોરાઇટ આમ તો જે કોરોનાની પરિસ્થિતિને હિસાબે આમનું દ્રાવણનો છંટકાવ છે એ જે સેનિટાઇઝર છે એ કરવામાં આવતો હોય છે સેનિટાઇઝ કરવા માટે કોઈ ઝોન છે એને સેનિટાઇઝ કરવા માટે શેનો ઉપયોગ થાય છે સોડિયમ હાઇપોક્લોરાઇટ નો છે ઉપયોગ છે થાય છે સોડિયમ હાઇપોક્લોરાઇટ છે એનો ઉપયોગ સેનિટાઇઝર બ્લીચિંગ એજન્ટ જો આનું વધારે પડતું પ્રમાણ શરીરને અડે સ્કિનને ઇરિટેટ કરે છે તો વધારે સાંદ્ર જો સોલ્યુશન હોય સોડિયમ હાઇપોક્લોરાઇટનું તો એ છે સ્કિનને ઇરિટેશન છે કરે છે આઈસને પણ છે ઇરિટેટ કરે છે તો એ બ્લીચિંગ એજન્ટ છે જો વધારે પડતું સાંદ્ર સોલ્યુશન લેવાય છે તો એ સાંદ્ર સોલ્યુશન છે એ સોડિયમ હાઇપોક્લોરાઇટનું છે નુકસાનકારક છે રહેલું છે તો આ પ્રકારે જે દળથી ટકાવારી છે એ જોઈએ આપણે કે જેમાં છે એ બે પદાર્થનું દળ છે નોટ કરવામાં આવતું હોય છે હવે જોઈએ આપણે કદથી ટકાવારી
દ્રાવણના ઘટકનું કદ બરોબર દ્રાવણનું કુલ કદ મલ્ટીપ્લાઈડ બાય 100 તો આને કદથી ટકાવારી છે આને કહેવામાં આવે છે તો ઘટકનું કદ અને છેદમાં દ્રાવણનું કુલ કદ છે એ લેવામાં આવે છે તો આ પ્રકારના જે કદથી ટકાવારી જે છે એ મોટાભાગે લિક્વિડ એટલે પ્રવાહી દ્રાવણો માટે છે પ્રવાહી પદાર્થો માટે છે ઉપયોગી છે જે વોલ્યુમ બાય વોલ્યુમ બીજું શું કહેવામાં આવે છે વોલ્યુમ બાય વોલ્યુમ પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ બરોબર કદથી ટકાવારી તો દ્રાવણના ઘટકનું કદ છેદમાં દ્રાવણનું કુલ કદ મલ્ટીપ્લાઈડ બાય 100 અને પ્રવાહી દ્રાવણો માટે છે એ ઉપયોગી છે માની લો કે તમે 10 ml ઇથેનોલ લ્યો છો એને તમારે 90 ml આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય કરો તો 10 ml ethanol into 90 ml water બરોબર તો 10 ml જે પાણી જે છે 10 ml જે છે ઇથેનોલ એને તમારે 90 ml કે જેમાં કદ એનું 100 કરવામાં આવે 10 ml લઈને એનું કદ કેટલું કરવામાં આવશે 100 તો એ રીતના છે એ દ્રાવણના ઘટકનું કદ અને દ્રાવણના ઘટકનું કદ કેટલું થાય તો 10 ml દ્રાવણનું કુલ કદ કેટલું થાય તો કે 100 છે થશે બરોબર તો આવી રીતના છે એ કદથી ટકાવારી છે નોટ કરવામાં આવે છે મોટા ભાગે લિક્વિડ સોલ્યુશન હોય એની છે આ રીતના નોટ કરવામાં આવતી હોય છે એ સિવાય ઇથિલિન ગ્લાયકોલ બરાબર ઇથિલિન ગ્લાયકોલ એ જે શીતક તરીકે વપરાય છે શેના તરીકે વપરાય છે શીતક તરીકે મોટર એન્જિન કાર એન્જિન તો એ બધા એન્જિનમાં જે છે એ ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ છે એ જે શીતક તરીકે થાય છે એટલે કે એ છે એ એન્જિનને છે ચોંટવા દેતો નથી એટલે કે એ સ્ટોપ ન થાય એન્જિન નહીતર તો એ શું થાય તો કે હીટને હિસાબે એ છે બંધ પડી જતું તો એ ઇથિલિન ગ્લાયકોલ જે છે એ મોટર કારના જે એન્જિન જે રહેલા એન્જિનો છે એમાં શું આવે તો કે એમાં એ જે શીતક તરીકે કુલન્ટ તરીકે છે એ વપરાય છે જેથી કરીને જે એન્જિન છે એ કોઈ સીઝન દરમિયાન જો વધારે પડતો ગરમી છે ઉનાળાની સીઝન હોય તો વધારે પડતી ગરમી હોય છે તાપ વધારે પડતો હોય તો એન્જિન પણ છે એ છે વધારે પડતું ગરમ છે થતું હોય છે તો એમનું ટેમ્પરેચર મેન્ટેન રહે તો એવા હેતુથી ઇથિલિન ગ્લાયકોલ છે એમાં એનું સોલ્યુશન છે એમાં એડ છે કરવામાં આવે એટલે કે ઇથિલિન ગ્લાયકોલ એ છે શીતક તરીકે ઉપયોગી છે શીતક તરીકે ઉપયોગી છે જે છે હીટ છે ઓછી કરે છે રિલીઝ કરે છે એટલે કે ઓછી કરે તો કદથી ટકાવારી છે આ રીતના છે નોટ કરી શકાય ત્યાર પછી છે મોલ અંશ સોરી કદ દળ કદથી ટકાવારી દળ કદથી ટકાવારી એ છે
એ આપણે જોઈએ. તો દળ કદથી ટકાવારી જે છે એ ઔષધિ નિર્માણ, દળ કદથી ટકાવારી ઔષધિ નિર્માણ એટલે કે ફાર્માસ્યુટિકલ લેવલમાં તમને જે દળ કદથી ટકાવારી છે એનું પ્રમાણ છે બતાવેલું. કોઈ પણ ટેબ્લેટ તમે જોવો તો વેટ બાય વોલ્યુમ જે છે, વેટ બાય વોલ્યુમ, પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ છે આપેલું હોય છે કે જેમાં 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યનું દળ એ છે નોટ થયેલું હોય. તો મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આ યુનિટનો છે ઉપયોગ થતો હોય છે. તો દળ કદથી ટકાવારી. ત્યાર પછી છે પાર્ટ્સ પર મિલિયન. તો પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm સાંદ્રતા. તો વાતાવરણમાં અમુક આપણે ત્યાં અમુક સિટીઝ એવા છે કે જ્યાં છે GADC નું પ્રમાણ બહુ વધારે હોય. મેટલર્જીની કંપનીઓ જે રહેલી હોય એટલે કે ધાતુઓની જે કઈ શુદ્ધિકરણ કરતી હોય, મેટલ છે એક્સટ્રેક્ટ કરતી હોય, તો એ બધી કંપનીઓ જે છે એ સિટીના આસપાસના એરિયામાં આમના પાર્ટિકલ છે વાતાવરણમાં ભળી જતા હોય. તો એ અતિ અલ્પ પ્રમાણમાં જે રહેલા છે પાર્ટિકલ્સ, બરોબર, પ્રદૂષકો, ખાસ કરીને પ્રદૂષકો જે છે એમનું પ્રમાણ દર્શાવવા માટે છે એ પાર્ટ્સ પર મિલિયન નો છે એ યુનિટનો ઉપયોગ થાય છે. તો પાર્ટ્સ પર મિલિયન છે એમનું ઇક્વેશન રહેલું છે. તો એ ઇક્વેશન જોઈએ તો ઘટકના પાર્ટ્સની સંખ્યા, બરોબર, ઘટકના પાર્ટ્સની સંખ્યા અને દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા એટલે ppm છે એ આપણને બતાવે, બરોબર, અને એને મલ્ટીપ્લાય બાય 10 into 10⁶, બરોબર. તો ઘટકના પાર્ટ્સની સંખ્યા, દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા. તો દ્રાવણમાં કેટલા બધા, એ જે તમે કોઈ એર લીધી, માનો કે એર કેપ્ટિવ GADC એરિયામાં તમારે પાર્ટ્સ પર મિલિયન છે નોટ કરવું છે, તો એમાં દ્રાવણના બધા જ ઘટકો કે એરમાં કેટલા પ્રકારના ઘટકો છે એ બહુ અતિ અલ્પ પ્રમાણમાં જે છે ત્યારે છે આ યુનિટનો પાર્ટ્સ પર મિલિયન છે એનો ઉપયોગ થાય છે. તો પ્રદૂષકો, ખાસ કરીને પ્રદૂષકોને વ્યાખ્યાયિત કરવા, પ્રદૂષકોને એનું કન્ટેન્ટ બતાવવા, પ્રમાણ બતાવવા માટે છે એ પાર્ટ્સ પર મિલિયનનો છે એ ઉપયોગ થાય છે. ત્યાર પછી છે મોલ અંશ. તો મોલ અંશ છે એ દ્રાવણની સાંદ્રતા, બાષ્પ દબાણ, તો આ બધા જે ગુણધર્મો છે એમાં પણ છે મોલ અંશ છે એ ઉપયોગી છે. એને પણ છે આઈડેન્ટિફાય, એને વ્યાખ્યાયિત કરવા માટે પણ છે એ ઉપયોગી છે. તો મોલ અંશ ઘટકના મોલની સંખ્યા એટલે કે જે દ્રાવ્ય તમે લ્યો છો એ કેટલા મોલમાં લેજો. કદ કે દળનો અહીંયા પ્રશ્ન નથી, કદ કે દળની વાત નથી, પરંતુ એના મોલની સંખ્યા, ઘટકના મોલની સંખ્યા કેટલી છે એ છે નોટ કરવાનું છે. ઘટકના મોલની સંખ્યા જે હોય એ અને બધા જ ઘટકોના મોલની સંખ્યા, દ્રાવણમાંના બધા જ ઘટકો, દ્રાવણમાંના બધા જ ઘટકોની સંખ્યા જે છે એને મોલની કુલ સંખ્યા x વડે દર્શાવવામાં આવે છે. એના વડે દર્શાવવામાં આવે ને x વડે છે એ દર્શાવવામાં આવે. તો એ મોલ અંશ તરીકે છે ઓળખાય, બરોબર. મોલ અંશ છે એટલે તમને કીધું એમ બાષ્પ દબાણ છે, સાંદ્રતા છે, એમાં છે બધી અમુક આઈડેન્ટિફાઈ કરવા માટે છે ઉપયોગી છે, અમુક લેવલે છે ઉપયોગી બને છે. પરંતુ મોલની સંખ્યા અહીંયા યાદ રાખવાનું છે. મોલની સંખ્યા શોધવા માટેનું પણ એક સૂત્ર છે કે જે તમને પદાર્થનું દળ આપેલું હોય, જે આપેલું છે એને ભાગ્યા એનો મોલેક્યુલર વેઇટ, બરોબર, એને મોલેક્યુલર વેઇટ વડે તમે ડિવાઇડ કરો એટલે તમને કુલ એના મોલ જે છે, કોઈ સ્પેસિફિક તમારે કોઈ શોધવાનું આવે તો એના સ્પેસિફિક મોલ છે તમે શોધી શકો. તો એનું સૂત્ર છે કંઈક આવું રહેલું છે કે દ્રાવ્યનું વજન ભાગ્યા મોલેક્યુલર વેઇટ એટલે કે પરમાણુ વજન. આનાથી હું મળી આપણને મોલની સંખ્યા છે મળી જાય, બરોબર. મોલની સંખ્યા છે એ આ રીતની છે, આપણે શોધી શકીએ. ત્યાર પછી ઘટકોના મોલની સંખ્યા અને દ્રાવણમાંના બધા જ ઘટકોના
મોલની સંખ્યા છે આપણે શોધી અને મોલ અંશે આપણે નોટ કરી શકીએ. ત્યાર પછી છે મોલારિટી. શું રહેલું છે? મોલારિટી. તો મોલારિટી છે એને આપણે કઈ રીતના આઈડેન્ટિફાઈ છે એ કરીએ. તો મોલારિટી જે છે મોટા ભાગે લેબોરેટરીમાં જો વાઇડલી યુઝ થતો હોય કોઈ યુનિટ હોય તો એ મોલારિટી છે. ત્યાર પછી છે મોનાલિટી અને એ જે છે એ નોર્માલિટી. ત્યાર પછી ફોર્માલિટી પણ છે. એક વન ફોર્મલ સોલ્યુશન આ પ્રકાર પણ આવે છે. પરંતુ મોસ્ટ ઓફ લેબોરેટરીમાં જો કોઈ યુનિટ યુઝ થતો હોય તો એ છે મોલારિટી યુનિટ છે યુઝ થાય છે. તો મોલારિટી યુનિટ એટલે શું? તો મોલારિટી જોઈએ આપણે. દ્રાવ્યના મોલ દ્રાવ્યના મોલ અને દ્રાવ્યનું કદ, દ્રાવણનું કદ લીટર. એક લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા એટલે મોલારિટી ને કેપિટલ M મળે છે જે દર્શાવે છે. જેના વડે દર્શાવે છે કેપિટલ M મળે. 1 લીટર દ્રાવણ 1 લીટર સોલ્યુશનમાં કેટલા મોલ તમે દ્રાવ્યના એમાં ડિસોલ્વ કરો છો, એડ કરો છો એ છે શું છે તો કે મોલારિટી છે એને કહેવાય. તો આ પ્રકારે મોલારિટી છે એનું દ્રાવણનું કદ લીટરમાં આપણને નોટ કરવાનું કહે છે. કેમાં કહે છે? લીટરમાં છે એ નોટ કરવાનું કહે છે. એના જ જેવી એક બીજી ટર્મ્સ છે મોલારિટી. એના જે બીજી ટર્મ છે એ મોલારિટી છે. તો મોલારિટીમાં દ્રાવ્યના મોલ પછી દ્રાવણનું કદ કિલોગ્રામ કેજી. દ્રાવણનું દળ દ્રાવણનું કદ દ્રાવણનું કદ લીટર. તો દ્રાવ્યના મોલ અને દ્રાવણનું કદ અહીં આપણે શેમાં લીધું? લીટરમાં. તો એ ટર્મ્સ કઈ હતી? મોલારિટી. હવે મોલારિટી આપણે જોઈ છે. તો દ્રાવ્યના મોલ અને દ્રાવકનું કદ, દ્રાવકનું દળ છે એ શેમાં લેશું આપણે? કિલોગ્રામમાં છે લેશું. તેને મોલારિટી છે એ કહેવાય છે. તો આ જે મોલારિટી જે છે એ આપણે કિલોગ્રામમાં છે. દ્રાવ્યના મોલની સંખ્યા કેટલા કિલોગ્રામમાં કેટલા ઓગળેલી છે એ છે આપણે નોટ કરવાની રહી. તો એના આધારે છે આપણે મોલારિટી છે મળે છે અને આને છે એ સ્મોલ m થી છે નોટ કરવામાં આવતી હોય છે. તો મોલારિટી અને પાર્ટ્સ પર મિલિયન, મોલારિટી પાર્ટ્સ પર મિલિયન, વજન કદથી ટકાવારી, દળ કદથી ટકાવારી, બરોબર. તો આ બધા જે કઈ યુનિટ જે છે એ પ્રયોગશાળામાં લેબોરેટરીઝમાં છે એ એઝ એ સાંદ્રતાના યુનિટ એટલે કે કેટલા પ્રમાણમાં કેટલું દ્રાવણ સાંદ્ર તમે બનાવશો એ છે કે કેટલું ડાયલ્યુટ સોલ્યુશન બનાવશો, કેટલું કોન્સન્ટ્રેશન સોલ્યુશન બનાવશો તો એને અભિવ્યક્ત છે કરે છે. આ બધા યુનિટ જે રહેલા છે એ બધા યુનિટ છે જ્યાં સુધી તમે કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી આ યુનિટમાં તમારે છે એ કંઈક ને કંઈક છે એ પ્રશ્ન છે આવવાના જ છે. એટલે કે મીન્સ કે ક્યાંક ને ક્યાંક એનો યુઝ છે આવતો જ રહેવાનો છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય તો એમાં પણ કોઈ પણ પ્રોડક્ટ બનાવો છો તો એ કદથી ટકાવારી હોય, મોલારિટી હોય, નોર્માલિટી પણ છે યુનિટ છે, આ ફોર્માલિટી યુનિટ આવે. તો આ બધા યુનિટનો છે તમે ઉપયોગ છે કરી શકો છો. તો આ રીતના જે યુનિટ છે એની દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ આટલા યુનિટ
થતી હોય છે બરાબર તો આ હતું દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ ત્યાર પછીનો જે ટોપિક છે દ્રાવણની દ્રાવ્યતા છે એ આપણે છે નેક્સ્ટ લેક્ચર